સોશિયલ મીડિયામાં ગાળો ભાંડતી કીર્તિ પટેલ હવે મીડિયા પાસે મદદ માંગવા લાગી। જૂનાગઢ કોર્ટમાં કીર્તિ પટેલને રજૂ કરતી વખતે કીર્તિ પટેલ કરગરવા લાગી। જૂનાગઢ શિવરાત્રીના મેળામાં મીડિયાને ભાંટનાર કીર્તિ પટેલના સૂર હવે બદલાઈ ગયા। કોર્ટમાં જતી વખતે કીર્તિ પટેલ રડતા રડતા કહ્યું કે મીડિયા મદદ કરે। કોર્ટમાં રજૂ થતી વખતે કીર્તિ પટેલ રડતી રડતી પોલીસની જીપમાંથી બહાર નીકળી અને તેણે કહ્યું મીડિયા હાજર છે, યોગ્ય ન્યાય અપાવે, મીડિયા મદદ કરે। જૂનાગઢનો એ મામલો અને એ મામલામાં કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી કીર્તિ પટેલ। ત્યારે સોશિયલ મીડિયામાં ગાળો ભાંડતી કીર્તિ પટેલ હવે મીડિયા પાસે મદદ માંગી રહી છે। જૂનાગઢમાં મૃગીકુંડમાં નાગા સાધુઓની વચ્ચે સ્નાન કરવા માટે પહોંચી ચૂકેલી આ કીર્તિ પટેલ ત્યારબાદ કેસ ચાલુ થયો છે, ફરિયાદ નોંધાઈ અને આજે કીર્તિ પટેલ કે જેના શબ્દો રડતા રડતા કીર્તિ પટેલે કહ્યું છે કે મને મદદ કરે મીડિયા, પોલીસની જીપમાંથી બહાર નીકળી। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા જય આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। જય, મૃગીકુંડમાં સ્નાન વખતે બહાર કાઢવામાં આવી ત્યારે કીર્તિ પટેલના શબ્દો હતા ટીઆરપી માટે મીડિયા કરે છે અને આ જ કીર્તિ પટેલ આજે મીડિયા પાસે મદદ માંગી રહી છે। જી ચોક્કસથી જણાવી દઉં છે, કીર્તિ પટેલનો જે વિવાદનો જે મામલો હતો ત્યારે રાજસ્થાનથી પોલીસે ધરપકડ કરી છે। ત્યારે આ કોર્ટમાં 1 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા। કોર્ટ દ્વારા જે 1 દિવસના રિમાન્ડ આજે પૂર્ણ થયા છે। આજે કીર્તિ પટેલને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે। ત્યારે જીપમાંથી જે પોલીસની જીપમાંથી ઉતરતી હતી અને ત્યારે તે રડતા રડતા બોલી કે મીડિયા હાજર છે, મને યોગ્ય ન્યાય અપાવે। ત્યારે હાલ તો આ પોલીસ દ્વારા તેને અટકાવવામાં આવી હતી। હાલ તો જે કીર્તિ પટેલ છે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી છે અને હાલ જે કોર્ટ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે। ત્યારબાદ શું નિર્ણય આવે છે જોવાનું રહ્યું છે। જય, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ। તો કીર્તિ પટેલ રડતા રડતા મીડિયાની સામે કરગરિયા, બંને દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। મીડિયા